तो ये बोध है आचार्य भगवान समाधि मरण करनार सपक मुनि ने आपे छे। मुनि महाराज ने आचार्य भगवान बोध आपे छे। समाधि मरण करो तो आटली बात याद राखवानी छे। 10 प्रकारना बोध आपे छे। 10 बोध। हे मुनि, मिथ्यात्वનું વમન કરો, સમ્યક્ત્વમાં ભાવના કરો, પંચ પરમેષ્ઠીના ગુણોમાં પરમ ભક્તિ કરો, ભાવ નમસ્કારમાં પ્રીતિ કરો, સદાય જ્ઞાનમાં ઉપયુક્ત રહો, પંચ મહાવ્રતનું રક્ષણ કરો, મિથ્યાત્વ આદि 3 શલ્યને દૂર કરો, ક્રોધાદિ 4 કષાયોનો અત્યંત નિગ્રહ કરો, દુર્દંત ઇન્દ્રિયોને જીતો અને 2 પ્રકારના તપમાં ઉદ્યમ કરો. સમાધિ મરણ કરવું હોય એક સપક મુનિને બોધ આચાર્ય ભગવાન આપે છે કે પહેલામાં પહેલું તો મિથ્યાત્વનું વમન કરો. મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્ત્વાદિક ભાવને ભાવ્યા નથી. પહેલા મિથ્યાત્વને કાઢો. મિથ્યાત્વ ક્ષયિત કરેલી ગમે તે સાધના સંસારના હેતુભૂત થાય છે, મોક્ષના હેતુભૂત બનતી નથી. તત્વની શ્રદ્ધાની વિપરીતતા એ મિથ્યાત્વ છે. અને તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વની સાચી શ્રદ્ધા થાય એ સમ્યક દર્શન છે. તો પહેલામાં પહેલું આપણે મિથ્યાત્વને કાઢવાનું છે. एक धक्का और दो और मिथ्यात्व को तोड़ दो. बस. मिथ्यात्वादिक भाव ने चिरकाल भाव्या छे जीवे, सम्यक्त्वादिक भाव ने भाव्या नहीं. सम्यक्त्वમાં ભાવના કરો. આ સમાધિમાં કરનારને આચાર્ય ભગવાન બોધ આપે છે. હવે सम्यक्त्व સહિત તમારો દેહ છૂટશે તો તમારું સમાધિ પણ થશે. तो सम्यक्त्वમાં भावना करो, 9 तत्वों की श्रद्धा करो. तत्वा श्रद्धानम सम्यक दर्शनम. तो आत्माનું કલ્યાણ કરવું હોય તો તત્વની શ્રદ્ધા પણ યથાર્થ જોશે. તત્વરૂપથી જે ઓળખે તે જન પહોંચે શાશ્વત સુખે. શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ राजचंद्र करुणाए से. सम्यक्त्वની भावना, आत्म भावना भावता जीव रहे केवल ज्ञान. पंच परमेष्ठीना गुणों परम भक्ति करो. परम भक्ति करवा योग्य कोई होय तो पंच परमेष्ठी भगवान है. तो दररोज सवार में उठीने पहला पंच परमेष्ठी स्तुति करो, नमन करो, वंदन करो, एमनु पूजन करो. हंसित आचार्य उपाध्याय ने सर्व साधु ओ नमः. तो भक्ति थी ज्ञान निर्मल थाय छे અને निर्मल ज्ञान ए मोक्षनो हेतु थाय छे. भक्ति करवाथी ज्ञानની નિર્મળતા વધે છે, યથાર્થતા વધે છે, પવિત્રતા વધે છે અને મુક્તિનું કારણ બને છે. જીન ભક્તિ ગ્રહો તરુ કર્મ ભજીને ભગવંત ભગવંત લહો. ભજીને ભગવંત ભગવંત લહો. નિજ स्वरूपमुदा प्रगटे मनतापहुताप तमाम मटे. अति निर्जरता
નમસ્કારમાં પ્રીતિ કરો. દ્રવ્યથી અને ભાવથી પરમ પંચ પરમેષ્ઠી પરમાત્મામાં પ્રીતિ કરો. તો પ્રીતિ અનંતી પરથકી જે તોડે હો તે જોડે પરમ પુરુષથી રાગતા એકત્વતા હો દાખી ગુણ ગે વૃષભ સુપ્રીત. તો મિથ્યાત્વાદી ત્રણ શલ્યનો દૂર કરો. માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાન શલ્ય. આ ત્રણ શલ્ય જેમ કાંટો વાગ્યોને ખૂંચે એમ આ મોક્ષ માર્ગમાં જીવના અંદરમાં ખૂંચે છે. અને બીજું છે કષાય. વિષય કષાય સહિત રહેમતીના યોગ પરિણામની વિષમતા તેને બધાને ધ્યાન રાખવાનું કે રૂમમાં અહીંયા હોલમાં આવીએ ત્યારે બંધ કરી નાખવું. ફોન બધા બંધ કરી નાખવાના. આપણે પહેલા કહેવાનું હતું સાયલેન્ટ કે કઈ કદી વાગે રહી વિવેક રાખતો થોડો બધા. મિથ્યાત્વ શલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્ય, આ ત્રણ શલ્યને દૂર કરો. જેમ કાંટો પગમાં વાગેને ખૂંચે છે એમ મોક્ષ માર્ગની અંદરમાં આ બધા નિદાનો ખૂંચે છે, આગળ નથી આવતા. ચાર કષાય, ચાર ક્રોધાદી ચાર કષાયોનો અત્યંત નિગ્રહ કરો. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોલ તો પામે સંકિતને વર્તે અંતર સ્વરૂપ. તો કષાય ભાવ જો ઘટે નહીં તો આપણે મુમુક્ષુ ના કહેવાય. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ અને એકમાત્ર મોક્ષને વિશે યત્ન કરવો તેને અમે મુમુક્ષુ કહીએ છીએ. ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે અનન્ય પ્રેમી મોક્ષ માર્ગમાં પ્રવર્તવું એને અમે તીવ્ર મુમુક્ષુ. તમે તીવ્ર મુમુક્ષુ છો બધા. ના કહું તમને મારા પ્રત્યે ખોટું લાગે. કષાયોનો નિગ્રહ કરો. બસ વિષય કષાય સહિત જે દયામતીના યોગ પરિણામની વિષમતા તેને યોગ. આ આત્માનું અહિત કરનાર કષાય અને વિષયના ભાવો છે. તો કષાયોનો નિગ્રહ કરો. ક્રોધ, માન, માયા, લોભ. मारे काम क्रोध सब लोभ मोह पीसी डारे इंद्रियों कतल करी कियो रजपूत है मारियो महामत मन मारियो अहंकार मीर मारियो मद मत्सरु ऐश्वर्य ऋत है मारी आशा कृष्ण पुनि पापिनी सापिनी दो सबको संहार करी निज पद पहुंचो है सुंदर कहत ऐसा साधु को सुरवीर કે વેરી સબ મારી કે નિશ્ચિંત હોય. બધા વેરીઓ છે આત્મા. કષાયો મિથ્યાત્વ આ બધા વેરી છે. એને આપણે અત્યાર સુધી પોષ્યા છે, હવે એનો ક્ષય કરો. કશ વત્તા આય વત્તા કશ આય ઇક જેનાથી દુઃખોનો લાભ થાય એનું નામ કષાય. શેનો લાભ થાય? દુઃખોનો લાભ થાય એનું કષાય.
ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો હીનપણાનું માનજો, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાનજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તો આપણા દુશ્મનો કોઈ નથી, આપણા કશાય ભાવો જ આપણા દુશ્મન છે. એને આપણે પોષીએ છીએ, પેલા બહારના કશાયો જીવો પ્રત્યે કશાયો કરીએ છીએ એટલે અંદરના કશાયો પોષાય છે. દુર્દંત ઇન્દ્રિયોને જીતો, વિષય વિકાર સહિત જે દયામતીના યોગ પરિણામની ક્ષમતા તેને યોગ. વિષયારસ વિષ સરખો લાગે, જેન પડે નહીં સંસારે, જીવન મરણ પડ સરખું લાગે, હે જીવન મરણ પડ સરખું લાગે, આત્મ પદ ચિહ્ને ત્યારે છેલ્લે 10માની અંદરમાં કહે છે 2 પ્રકારના તપમાં ઉદ્યમ કરો. 6 પ્રકારના બાહ્ય તપ છે અને 6 પ્રકારના અભ્યંતર તપ છે. અને તપસા નિર્જરાચ, તપ દ્વારા કર્મોની નિર્જરા થાય છે. આ આચાર્ય ભગવાન સમાધિ વર્ણન કરનાર ક્ષપક મુનિને બોધ આપે છે. આપણને પણ આ જ બોધ છે કે આ 10 પ્રકારોની અંદરમાં જો આપણે વર્ષું તો આપણે મોક્ષને કોઈ અટકાવનાર નથી. આચાર્ય ભગવાન કહે છે 752માં શ્લોકમાં કે એકલી આ જીન ભક્તિ દુર્ગતિનું નિવારણ કરવા તથા પુણ્યોને પૂરવા અને સિદ્ધ પર્યંત સુખોની પરંપરાને આપવા સમર્થ છે. કેનાર આચાર્ય ભગવાન છે, કોઈ અજ્ઞાની નથી, મહાજ્ઞાની પુરુષ છે. જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પહો, ભજીને ભગવંત ભગવંત રહો, ભજીને ભગવંત ભગવંત રહો, નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે, મનતા ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે અને સહેજે સીધા મોક્ષ માર્ગે ચાલે જવા એવો ભક્તિ માર્ગ સર્વોત્કૃષ્ટ છે. અને તે જો સત્પુરુષના ચરણ કમળમાં રહીને કરવામાં આવે તો ક્ષણવારમાં મોક્ષ પમાડી દેવો પદાર્થ છે આ ભક્તિ. મહાન પુણ્યનો બંધ તો થાય છે, પણ પરંપરાએ મોક્ષનું પણ કારણ ભક્તિ થાય છે. સિદ્ધ અવસ્થા સુધીના સર્વ પ્રકારના સુખોની પરંપરાને આપવા ભક્તિ સમર્થ છે. ભગવાનની ભક્તિ કરો, પંચ પરમેશ્વરની ભક્તિ કરો. ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય છે અને નિર્મળ જ્ઞાન એ મોક્ષનો હેતુ થાય છે. ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક થઈ જાય છે. તો સવારમાં ઉઠીને પહેલું ભગવાનની ભક્તિ સેવા પૂજા કરો. ઉઠીને પહેલા પંચ પરમેશ્વરના જાપ કરો જેટલા થઈ શકે, અને પછી નહીં ધોઈને ભગવાનની પૂજા કરો.
સિદ્ધ પર્યંતના સુખોની પરંપરા, એટલે સર્વ પ્રકારના સુખો આ ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે. પુણ્ય, મહાન પુણ્ય બંધાય છે જીન પરમાત્માની ભક્તિમાં, નિષ્કામ ભક્તિઓ. તો એ મહાન પુણ્ય બંધનું કારણ થાય છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે અને સહેજે સીધા મોક્ષ માર્ગે ચાલ્યા જવાય એવો ભક્તિ માર્ગ સર્વોત્કૃષ્ટ છે. સર્વોત્કૃષ્ટ માર્ગ છે. આગળના શ્લોકમાં કહે છે 753માં, એ જ પ્રમાણે સિદ્ધ ચૈત્ય પ્રવચન આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુઓ પ્રત્યેની તીવ્ર ભક્તિ સંસારનો છેદ કરવા સમર્થ છે. પંચ પરમેષ્ઠી ભગવાન એટલે નૌકાર મંત્રના જાપ કર્યા જ કરો. નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સવ સાવણમ. શું કરે? એસો પંચ સર્વ પાવ, બધા પાપનો નાશ કરે. સર્વ પાવ નાશનો મંગલાણંચ, બધા મંગળોમાં પ્રથમ મંગલમ હોય તો પડમમ હવય મંગલમ. એકલા નૌકાર મંત્રના જાપ કરો. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. નૌકાર મહાપદને સમરો. ને એ સમાન સુમંત્ર કહો. ભજીને ભગવાન ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક અને અહંકારી થઈ જાય છે. મોટા મોટા આચાર્ય ભગવાનો જે ભક્તિ કરી છે બધી વાંચો તો ખ્યાલ આવે. હા, જ્ઞાની હતા હો, સમર્થ. કુંકુંદાચાર્યને બધા પૂજ્યપાદ સ્વામી 10 ભક્તિઓની રચના કરી છે, વાંચજો, બહુ સરસ છે. જેમ વિધિપૂર્વક કરવામાં આવેલી ખેતીમાં વરસાદ ધાન્યને ઉત્પન્ન કરે છે, તેમ વિધિપૂર્વક કરવામાં આવેલી ભક્તિ અરિહંતાદિકની જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને ઉત્પન્ન કરે છે. જો આચાર્ય ભગવાનને બોલ છો, વરસાદ પડે તો ખેતીની અંદરમાં પડે તો અનાજ ઉગે, અને વાડની અંદરમાં પડે તો વાડ વધી જાય. જ્યાં પડે ત્યાં વરસાદનું ફળ મળ્યા વગર રહેતું નથી, ધાન્ય ઉત્પન્ન કરે છે. એમ વિધિપૂર્વક કરવામાં આવેલી ભક્તિ. સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે. જ્ઞાન ચારિત તપ વીર્ય ઉલ્લાસથી કર્મ જીવી વસે. ભક્તિ માત્ર આશ્રયબંધ નથી, પરાભક્તિ એ મોક્ષનું કારણ થાય છે. પરાભક્તિ કરો. આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું એ પરાભક્તિની છેવટની હદ છે. ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, ચારિત્ર્યની વૃદ્ધિ થાય છે, અને તપ દ્વારા કર્મોની નિર્જરા થાય છે. તપસા નિર્જરા ચ. લખના આચાર્ય ભગવાન છો એટલે એમના વચનમાં શ્રદ્ધા રાખજો. મરણ કાળે જો એક અરિહંત નમસ્કાર હોય તો તે એકલો પણ સંસારને છેદવા સમર્થ છે, એમ જીન વચનમાં કહ્યું છે. જીન પરમાત્માના વચનોમાં આવે છે કે છેલ્લી વખતે નમોરી અંતમ કહેતા દેવ છોડો. કોઈને યાદ ના કરો કે આ ફળા આવ્યા છે કે નથી આવ્યા, કે મને દુઃખ થાય છે કે હોય ડૉક્ટરને બોલાવો, કઈ માથાકૂટ છોડો બધી. બનનાર છે તે બનનાર નથી, અને ભણનાર છે તે. છેલ્લી વખતે શું કરવાનું? નમોરી અંતાણમ, નમો સિદ્ધાણમ, નૌકાર મંત્ર કરતા કરતા દેહ છોડો.
એક હરિહંત ભગવાન નમસ્કાર હોય તો એ એકલો હરિહંત ભગવાન એકલો નમસ્કાર પણ સંસારનો છેદ કરવા માટે સમર્થ છે. અત્યારથી પ્રેક્ટિસ કરો, ચાલતા હાલતા ચાલો તો નમો બીજો પગ તો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, ચાલો તો ચાલતા જાપ થાય. સૂતા સૂતા જાપ કરો, સૂતા સૂતા જાપ કરતાં કરતાં સૂઈ જાઓ, સપનાય સારા આવશે ને ઊંઘે સારી આવશે, ભાવે સારા રહેશે. આ જીન વચનમાં કહ્યું છે કે મરણ કાળે જો એક અરિહંત નમસ્કાર હોય તો તે એકલો પણ સંસારને છેદવા સમર્થ છે, એમ જીન વચનમાં દર્શાવ્યું છે. ભાવ નમસ્કાર વગરના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર તપ તે સંસારનો છેદ કરવાનો સમર્થ નથી. ભાવ વગર તમે કરો, શ્રદ્ધા કરો, જ્ઞાન કરો, ચારિત્ર તપને ગમે સાધના કરો, એ સંસારનો છેદ નહીં કરી શકે. ભાવ છે. ભાવે ભાવના, ભાવીએ ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ અને ભાવે કેવળ આત્મ ભાવના ભાવતા જીવ ભાવ સહિત કરો. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ ઉત્તમ રાખો. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ વિચાર, જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભગવાન. કોઈ આપણા પ્રત્યે ગમે તે રીતે વર્તે તો પણ એના પ્રત્યે ભાવ સારા રાખો. મનમાં પણ તમે ભાવ બગાડશો કોઈના પ્રત્યે, ભલે વ્યક્ત નહીં કરો તો પણ એ ભાવ પ્રમાણે કર્મ બંધાઈ જશે. રામજી બાપાએ કીધું છે કે વાલા, તારા માટે કોઈ કાંટાની પથારી પાથરે તો પણ તું એના માટે ફૂલોની પથારી પાથરજે. સર્વ જીવોનું ઈચ્છો સુખ એ મહાવીરની શિક્ષામાં. બધાનું હિત ઈચ્છો તો તમારું હિત અવશ્ય થશે. અને અહીં તો જીવ ભાવ બગાડ્યા કરી કોઈ ઊંધું વર્ત્યું હોય, પાણી કોઈ ના આપ્યું તો કરે, છોકરાઓ કામ તૂટી પડે. એટલે તારો ઉદય નહીં તો કંઈ નહીં થાય. ઉદય તો વગર માગે બધું આવશે. ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને ભાવ સુધર્યા એના ભાવોની શુદ્ધિની વૃદ્ધિ કરવી એ જ સાધનાનો સાર છે. ભાવોની શુદ્ધિની વૃદ્ધિ કરવી એ જ સર્વ સાધનાનો સાર છે. મદ માતા ચિત્તરૂપ હાથીને, મનરૂપી હાથી મદમાતો છે, એને વશ કરવા જ્ઞાન અંકુશ સમાન છે. જેમ હાથી અંકુશથી વશમાં આવે છે એમ જ્ઞાનથી મનરૂપી હાથી અંકુશમાં આવે છે. જ્ઞાન ઉપયોગ રહિત જીવ ચિત્તનો નિગ્રહ કરી શકતો નથી. જે જ્ઞાન ઉપયોગનો પ્રયોગ નથી કરતો એનો ચિત્તનો નિગ્રહ થતો નથી. જેમ માકડું, લાલ મોઢાવાળું માકડું આવે છે ને, માકડું એક ક્ષણ પણ મધ્યસ્થ સ્થિર રહી શકતું નથી. બેઠા બેઠા કંઈક ને કંઈક હલાયા જ કરે, ચલા જ કરે, સ્થિર ના રહી શકે. આપણા જેવું અહીં બેઠા બેઠા હાથ ઊંચો કરે, પગ ઊંચો કરે, આમ જોવે તેમ જોવે. કેમ? મન તો ક્યાંય ફરે, મન માકડું તો ક્યાંય ફરે. હા, કેમ કે મન સ્થિર તો કેવો જ્ઞાન થઈ જાય. મેં એવું નથી. મન સાધ્યું તેને સગળો સાધ્યું એ વાત નહીં ખોટી. એમ કહ્યું સાધ્યું તે નવી માનો એ કહી છે વાત મોટી. કુંથુજીને મુંડું દુરારાધે ત્યાં વસ આણ્યું એ આગમથી મતી આણું. આનંદ ઘન કહે મારું આણું તો સાચું કરી જાણું. આનંદ કહે છે મારું મન આવું છે, તો આપણી તો વાત જ ક્યાં છે. તેથી જ્યાં ત્યાં દોડતા આ મન મરકટને
જીન ઉપદેશમાં નિયતપણે રમાડવું, શુદ્ધ જ્ઞાનના અભ્યાસમાં જોડવું, એટલે સાધકને દોષ ઉપજાવતું નથી. જો એનો ઉપાય બતાવ્યો આચાર્ય ભગવાને કે આ મન મરકટ જેવું છે, વાંદરા જેવું છે. વાંદરો ચંચલ હોય, મન ચંચળ છે. એને જીન ઉપદેશમાં નિયતપણે, જો અહીં તમે બેઠા છો તો બધા ભાવોની તમારી શુદ્ધિ છે, બીજા વિકલ્પ મટી જાય છે જો ઉપયોગ આમાં રાખો તો. શુદ્ધ જ્ઞાનના અભ્યાસમાં જોડવું, કંઈ ને કંઈ સદશાસ્ત્રનો અભ્યાસ કર્યા કરો. એને કંઈક ખોરાક આપશો તો એમાં લાગી જશે, તો બીજા આડાવડા વિકલ્પો છૂટી જશે. શુદ્ધ જ્ઞાનનો વધારો કરો. કુંભે બાંધ્યું જળ રહે, જળ વિને કુંભ ન હોય, એમ જ્ઞાને બાંધ્યું મન રહે, અને ગુરુ વિને જ્ઞાન ન હોય. શુદ્ધ જ્ઞાનના અભ્યાસમાં જોડવું એટલે સાધકને દોષ ઉપજાવતો નથી. અત્યારે તમને આ શુદ્ધ જ્ઞાનમાં અભ્યાસમાં જોડો છો તો અત્યારે કોઈ દોષવાળા ભાવ બહુ નહીં આવે, થોડા આમ પાછી નીકળી જશે. ઉદયના કારણે આવે, પાછો ઉપયોગ આ બાજુ લગાડશો નીકળી જશે. જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે, શુદ્ધ કરનાર છે, અને સંયમ ગુપ્તિ સંયમ સંવર કરનાર છે. આ ત્રણેયના સમાયોગથી મોક્ષ છે એમ જીન શાસનમાં દર્શાવ્યું છે. સંયમ જ્ઞાન ગુપ્તિ સંવર કરનાર છે. આનાથી મોક્ષ છે. બસ સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીવનાધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તો ચારિત્ર વગરનું જ્ઞાન, દર્શન વગરનું દીક્ષા ગ્રહણ અને સંયમ વિનાનું તપ જે કરે છે તે નિરર્થક છે. ચારિત્ર વગરનું જ્ઞાન નિરર્થક છે. જ્ઞાન ગમે એટલું પણ ચારિત્ર સાથે ભળે તો જ મોક્ષના હેતુભૂત થાય છે. ચારિત્ર છે તે ધર્મ છે, અને ધર્મ છે તે સામ્ય છે, અને સામ્ય જીવનો મોક્ષ નિજ પરિણામ છે. અને જ્ઞાન સહિત ચારિત્ર હોય એ સોનામાં સુગંધ છે. દર્શન વગરનું દીક્ષા ગ્રહણ, સમ્યક દર્શન વગરની દીક્ષા છે એ પણ મોક્ષના હેતુભૂત થતી નથી, સંસારના હેતુભૂત થાય છે. પુણ્ય બાંધે સામાન્ય, પણ સંસારનું પરિભ્રમણ કરવાનું. ત્રણેયની એકતા મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. અને સંયમ વિનાનું તપ જે કરે છે તે નિરર્થક છે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીવનાધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આટલું બધું શાસ્ત્રનું જ્ઞાન તો અમારે થાય એવું નથી, શાસ્ત્રો નથી એટલા, અને અમારી યોગ્યતા એ ઓછી છે. તો અમારે શું કરવું એનો ઉપાય બતાવે છે કે સમાધિ મરણના દેશકાળમાં, જ્યારે સમાધિ મરણ થવાનું હોય ત્યારે જે દેશમાં જે કાળમાં હોય, બળવાન અને સમર્થ ચિત્તવાળા પુરુષો પણ 12 અંગ રૂપ સૂતનું સ્કંદ અનુચિંતન કરવા સમર્થ નથી. સમર્થ ચિત્તવાળા પુરુષો એ 12 અંગનું કે સૂતનું ચિંતન કરી શકતો નથી. માટે
સમાધિ મરણ પ્રસંગે જેનાથી વિતરાગ માર્ગમાં સંવેગ ઉત્સાહ થાય એવો કોઈ પણ એક પદના ચિંતનના અભિક્ષમ ઉપયોગ રાખો, વારંવાર ઉપયોગ રાખો તો મરણાંતે પણ તેનું ચિંતન છોડવું નહીં. એક પદમાં નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, એક પદમાં પણ તમે ચિંતન કરતા કરતા દેહ છોડશો તો પણ પરંપરાએ મોક્ષનું કારણ થશે. એક પણ નમસ્કાર ભાવસહિત કરવામાં આવે ભગવાનને તો એ મોક્ષનું કારણ થાય છે. જેમ સર્વલોક આકાશમાં રહેલો છે અને બધા દ્વીપ સમુદ્ર ભૂમિમાં રહેલા છે, તેમ સર્વે વ્રત ગુણ શીલ અહિંસામાં રહેલા છે. રાગ દ્વેષ મોહ ભાવ કરવા હિંસા છે, અને રાગ દ્વેષ મોહ ભાવ ના થાય અહિંસા છે, અને એ સન્મુખ દશમનામ ચારિત્રની એકતા છે, અને એ મોક્ષનું કારણ છે. જીવોનો વધ તે પોતાના આત્માનો જ વધ છે. કોઈ જીવને એકેન્દ્રિયને કે પંચેન્દ્રિયને મારો એ આત્માનો વધ કરવા બરાબર છે. અને જીવોની દયા તે પોતાના આત્માની જ દયા છે. સર્વ જીવોનું ઈચ્છો સુખ એ મહાવીરની બસ. દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ગુરુ ભગવાન. દયા રાખો. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ ભટ્ટ વિશે એ સદા. બીજા જીવોની દયા તે પોતાના આત્માની જ દયા છે. માટે હિંસાને વિષ કંટક સમાન જાણીને અત્યંત છોડવા યોગ્ય છે. હિંસાના ભાવે નહીં, હિંસાના કાર્ય કરવાની. અહિંસામાં જેટલું રહેશું એટલું આત્માનું કલ્યાણ છે. પ્રાણીઓને મારનારો હિંસક જીવ આ ભૂમાં જ વધ બંધન રોજ ધન હરણ યાતના વેરભાવ દેશ નિકાલ અને ભોજનથી વંચિત એ બધા દુઃખોને પામે છે. પ્રાણીઓને મારનાર હિંસક જીવ. ઘરમાં માકડ થયા હોય અને પછી તમે ફ્લીટના ડબલા લાવીને છાંટો બધી, શું કરું સાહેબ? ના છાંટવા, ના છાંટો તો ઉત્તમ છે. થોડો ખજવા લોહી પી જવા તો ઘરવાળા લોહી પીવે છે ને કરતાં પહેલાં ઓછું પીશે. માકડ ઓછું પીશે. જીવને આ લોકમાં ચતુર્ગતિ સંબંધી જેટલા પ્રકારના દુઃખો છે તે બધાએ તેને હિંસાનું ફરજ જાણો. આચાર્ય ભગવાન કહે છે આ લોકમાં ચાર ગતિ સંબંધીમાં જે પ્રકારના દુઃખો છે બધાના દુઃખોનું મૂળ હિંસા છે. સૌથી ઓછી હિંસા જૈનો કરતા હોય છે, છતાં પણ હિંસક તો છે. હિંસાથી અવિરતિ અને જીવ વધના પરિણામ તે જ હિંસા છે. હિંસાથી અવિરતિ થાય છે, વિરતિ તૂટી જાય છે, અને જીવોના વધનું પરિણામ થઈ જાય છે તે હિંસા છે. તેથી જ્યાં પ્રમદ યોગ છે ત્યાં પ્રાણઘાતરૂપ હિંસા સદાય છે. પ્રમાદ યોગ છે, છઠ્ઠા ગુણ સ્થાનક સુધી હિંસા છે રહેલી છે. આત્મજ્ઞાન સહિત છઠ્ઠું ગુણનું સ્થાન હોવું જોઈએ મુનિનો, એની વાત છે. રાગી દ્વેષી મોહી જીવ જે પ્રયોગ કરે છે તેમાં કોઈ મરે કે ના મરે. રાગી દ્વેષી ને મોહી જીવો જે પ્રયોગ કરે છે તેમાં જો કોઈ જીવ મરે કે ના મરે પણ હિંસા થાય છે, તેથી તે જીવ હિંસક છે. આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે એમ જીન શાસનમાં કહ્યું છે.
જે જીવ અપ્રમત્ત છે તે અહિંસક છે અને બીજો પ્રમાદયુક્ત જીવ હિંસક છે. તો આપણે બધા હિંસક જ છીએ એમ કહે છે. તો આપણે પ્રમાદયુક્ત છીએ. અપ્રમત્ત ગુણ સ્થાનક 7મું છે. 7માંથી ઉપરના બધા જીવો હિંસક છે એમ કહે છે. ભાવ હિંસા તો ચાલે છે. રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી એ જ હિંસા છે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર જે ભાવે શુભાવના તે ઉતરે ભવપાર. તો હવે બળવાન થાવ કવચ અધિકાર આવે છે. કવચ અધિકારની ભગવતી આરાધનામાં કવચ અધિકાર છે. ભગવતી આરાધના કહેનાર આચાર્ય ભગવાન પણ મહાન અપ્રમત્ત યોગેશ્વર છે. શિવકોટી મુનિ. કવચ અધિકાર સમસ્ત ઉપસર્ગ પરિસરોને તમે ત્રિવિધે જીતો અને એને સમ્યકપણે જીતવાથી આરાધનાપૂર્વક સમાધિ મરણ થશે. ઉપસર્ગ પરિસરોમાં ક્ષમતા રાખો, મન વચન કાયથી જીતો. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. વંદે ચક્રી તથા ન મળે માનજો. દેહ જાય પણ માયા થાય નરોમાં. રોવ નહીં છો પ્રબળ સિદ્ધિની જ્ઞાનજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ગચ્છકુમારના માથે સગડી સળગાઈ કોણે? તમારા સસરા સળગાવે તો ત્યાં જ એને પૂરા કરી નાખો. બધા ઉપસર્ગ પરિસરોને ત્રિવિધ મન વચન કાયથી જીતો અને સંભાવથી જીતો. કર્મ બાંધ્યા છે ઉદય પ્રમાણે નિમિત્તો મળવાના અને બનાવો બનવાના. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા તેનો ખ્યાલ રાખશો. તો બધા ઉપસર્ગ પરિસરના મન વચન કઈ જીતે યથાર્થ રીતે જીતે એનું આરાધનાપૂર્વક સમાધિ મન થવાનું એમ કહે છે. જેમ રણે ચડેલો સુરવીર યોદ્ધો, રણમાં સુરવીર યુદ્ધ લડતા હોય ક્ષત્રિયો, લડાઈ થાય ત્યારે ક્ષત્રિયો બહાર નીકળે ને વાણીઓ ઘરમાં જાય ગામમાં. જેમ રણે ચડેલો સુરવીર યોદ્ધો વેરી સામે આવતા હોય સુરવીર યોદ્ધા હોય ને તેના પર આક્રમણ કરે છે, પીછેહટ નથી કરતો. સુરવીર યોદ્ધા હોય તો વેરીને અમે આક્રમણ કરે છે પણ પછાટ કરી નાસ્તો નથી. એમ રણભૂમિમાં મરણ થાય તો ભલે થાય, યોદ્ધાઓનું મરણ રણભૂમિ થાય તો ભલે થાય, પણ વેરીના પ્રસારને વધવા દેતા નથી. વેરીને આગળ વધવા દેતા નથી. પંચાસરમાં જય શિખર થઈ ગયો રાજા શંખેશ્વરની બાજુમાં, અને બધા દુશ્મનોનું મોટું લશ્કર આવ્યું. એવો લડાઈ કર્યો કે એનું મરણ થઈ ગયું, ડોકું ઉડી ગયું. એનો ધડ 7 દિવસ લડ્યું. એનું ધડ ડોકું ઉડી ગયું પછી ધડ 7 દિવસ લડ્યું આ ક્ષત્રિયો. તેમ મોક્ષ માટે રણે ચડેલો સુરવીર, સ્વ અભિમાની સાધુ આપદાની પ્રતિકૂળતામાં અત્યંત તીવ્ર વેદનાને પણ સંભાવપૂર્વક સહન કરે છે. જે આત્મજ્ઞાની નિષ્કણ સાધુઓ છે એ ગમે એવી પ્રતિકૂળતાઓ હોય, રોગ હોય, દુઃખ હોય, પ્રતિકૂળ હોય,
તીવ્ર વેદનાઓ થાય એને પણ સંભાવપૂર્વક સહન કરે છે. સમભાવી સદા પરિણામ થશે, જળમંડ અધોગતિ જન્મ જશે, શુભ મંગળ પરિપૂર્ણ છો, ભજીને ભગવંત ભવંત લહો. તો અત્યંત વેદના અને તીવ્ર વેદના પર સંભાવપૂર્વક સહન કરે છે. મોક્ષની આરાધના કરતા કરતા મરણ આવે તો ભલે આવે, મરણ તો એક વખત આવવાનું જ છે, પરંતુ પરિણામોને વિકૃત થવા દેતા જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, જેના ભાવ સુધર્યા એના ભાવ, કારણ કે દીન થઈને કાયર થઈને કે દીન થઈને આરાધનાથી ડગતા નથી, કાયર થતા નથી. હરિનો માર્ગ છે સુરાનો, કાયરનું કામ જોઈને પ્રથમ પહેલું મસ્તક મૂકી અને વર્તી લેવું. આરાધનાથી ડગો નહીં, કાયર થાવ નહીં. આવો તો આવો તો આવો દો. મેરું તો ડગે પણ જેના મનના ડગે ભલે ભાંગી પડે, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મલી અને મહારાજ થયા મહેરબાન. ચિત્તની નિર્મળતા રાખો. સુરવીર પુરુષ, આ કવચ અધિકાર બહુ કાંચ સ્વામીને બહુ ગમતો, મને બહુ ગમે છે, હું વારંવાર વાંચું છું. કવચ અધિકાર બહુ સરસ છે ભગવતી આરાધનામાં. સુરવીર પુરુષ રણભૂમિમાં ગાઢ પ્રહાર વડે સંતાપિત થવા છતાં, સુરવીર પુરુષો રણમાં લડતા હોય રણભૂમિમાં, ત્યારે ગાઢ પ્રહારો દુશ્મનોના થતા હોય, તલવારોના ઘા જીતા હોય, છતાં શત્રુ સામેથી પોતાનું મુખ ફેરવતા નથી આ સુરવીરો. એમ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી અને વર્તી લેવું. પીછેડ કરતા નથી, પરંતુ સ્વયં ભ્રુકુટી વાળા મુખ સહિત સુરવીરપણે મરે છે, સુરવીરતાથી મરે છે. કાયરની જેમ મળતા નથી. લડતા લડતા ભલે દેહ છૂટી જાય પણ સુરવીરતા ના કરતા. એમ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોઈને પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોઈને. તેમ ધર્મમાં સુરવીર એવા સત્પુરુષ, ધર્મમાં કોણ સુરવીર છે? સત્પુરુષો. તો તેમ ધર્મમાં સુરવીર એવા સત્પુરુષ અતિશય આપત્તિ આવે તો પણ કાયર થતા નથી, તો પછી તે દીનતા કે કૃપણતા તો કરે જ કેમ? ધર્મની અંદરમાં સુરવીર છે. મારે કામ ક્રોધ સબ લોભ મોહ કિસી ડારે, इंद्रियों कतल करे कियो रज पुतो है, मारे महामत मन मारे अहंकार मेरी, मारे मद मत्सरो ऐश्वर्य ऋतो है, उन्हें सापिनी दो सबको संहार करी निज पद पहुंचो है. सुंदर कहते ऐसा साधु कोई सुरवीर के मारी सबके निश्चित होई, बधाय दुश्मनों ने मारी विषय कसाय आरंभ करी निश्चिंत થઈને આત્માની અંદર નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈ જાય, જે નામ સાધુ છે. સાધય તે સાધુ, જે ઉત્તમ પ્રકારની આત્માની સાધના કરે એ સાધુ છે. નાની મોટી આપદા આવતા જે પુરુષ વિષાદ વડે ખેદખીન થઈ જાય છે, કઈ નાની મોટી મુશ્કેલીઓ આવે ને ખેદખત થઈ જાય, ખીન થઈ જાય, તે કાયર પુરુષને ધીર પુરુષો નપુસંક કહે છે. આ બધા કાયર છે, એ નપુસંક છે. ધૈર્યવાન સત્પુરુષો તો મહાન આપત્તિમાં પણ મેરુવત નિષ્કંપ અને સાગર સમાન ગંભીર રહે છે. ને મેરુ તો ડગે પણ જેના મનના ડગે ભલે ભાંગી પડે, સાગર વર ગંભીર, સાગર જેવા ગંભીર છે. ચંચળ થતા નથી ગમે વાત. દેહ જાય તો જવા દેશે પણ મનને અસ્થિર થવા દેતા. એટલે કૃપાળ દેવ શું માગ્યું? અમને ગજકુમાર જેવો વખત હતો.
અને આપણે કૈવંતા જેવું શેઠ જેવું શું કરજો શાલીભદ્રની એક 99 પેટી ઉતરે છે ને સવારમાંથી શાલીભદ્ર એક લાકડાનું ખોખું ઉતરે એવું પણ નથી, ખાલી ખોખું ચાનું ખોખું ખાલી. તો આચાર્ય ભગવાન ક્ષપકને જગાડે છે, મરણ કરનાર ક્ષપક છે અને આચાર્ય ભગવાન સમાધિ મરણ કરાવે છે તો જગાડે છે કે રે ક્ષપક, અહીં તમને એવું તો શું દુઃખ આવી પડ્યું કે જેથી તમે આરાધનામાં શિથિલ થઈ જાઓ છો? અમે આટલા બધા તમારી સેવા કરીએ છીએ, વૈયાવત કરીએ છીએ, બધું ધ્યાન રાખીએ છીએ, તો તમને શું દુઃખ આવી પડ્યું કે તમે આરાધનામાં શિથિલ થઈ જાઓ છો? આ સંસારમાં પરિભ્રમણ કરતા તમે નરક ગતિમાં, તિર્યંજ ગતિમાં, મનુષ્ય ગતિમાં અને દેવ ગતિમાં જે દુઃખ ભોગવ્યા છે એને યાદ કરીને જરા ચિંતન તો કરો. ચારે ગતિમાં તમે દુઃખ ભોગવ્યા છે. અત્યારે તમને કંઈ દુઃખ નથી, અને અત્યારે દુઃખ કરશો તો આનાથી વધારે દુઃખ આગળની ભવમાં આવશે. સુખ દુઃખ મનમાં ઘટ સાથે આચાર્ય ભગવાન કહે છે, સમાધિ મરણ કરાવનાર મુનિ છે એને કહે છે આચાર્ય ભગવાન, કાયાની મમતા અને નિમિત્તે તમે ઉપમા વગરના તીવ્ર અસાતારૂપ ઘણા પ્રકારની તીવ્ર વેદના નરકમાં અનંતવાર પામ્યા. કેટલી વાર? ક્યાં આગળ? અનંતવાર નરકમાં ગયા. મુનિવૃત્ત ધાર અનંતવાર ગ્રેવે કુબ્યાયો, કોઈ આત્મ જ્ઞાન વિના નિજ સુખ લેશ ન પાયો. અનંતા દુઃખો છે નરકમાં. જે દુઃખ સર્વજ્ઞ દીઠ જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે સર્વજ્ઞ જો તે દુઃખને અન્ય વાણી તે શું કહે? અનુભવ માચર ગોત્ર રહ્યું તે દુઃખ જો. અપૂર્વ અવસર એવો પરે ના આવે તો સારું. તાડન, ત્રાસન, બંધન, ભારવહન, ડામ દઈને લાંછન કરવું, આહાર આદિ રોકી રાખવા, પીડા દેવી, દમન કરવું, કાન છેદવા, નાક વીધવું, લંછન રહિત એટલે લિંગ રહિત કરી નાખવા, બાળી નાખવું, પીસી નાખવું, ગાળી નાખવું, લોહી ખેંચવું, ભૂખ, તરસ, ભક્ષણ, મર્દન, મસળવું, અંગોનું વિકૃત કરી નાખવું, તેમજ ઠંડા, ગરમી વગેરે દુઃખો તિર્યંજ ગતિમાં હે જીવ ત્યાં સહન કર્યા છે. તિર્યંજ ગતિમાં પણ ઘણા દુઃખો સહન કર્યા છે. તો ધર્મ કથાના શ્રવણરૂપ શુદ્ધ જ્ઞાન વડે, ગુરુના ઉપદેશરૂપ ભોજન વડે તથા ધ્યાનરૂપ ઉત્તમ ઔષધના ગ્રહણ વડે ક્ષપક સાધુ તીવ્ર વેદનાને પણ સમ્યક પ્રકારે સહન કરવા સમર્થ થાય છે. ધર્મકથાનો શ્રવણ કરે છે, ગુરુ પાસેથી, આચાર્ય ભગવાન પાસેથી શુદ્ધ જ્ઞાન સાંભળે છે, ગુરુનો ઉપદેશ મળે છે, એ જ એનું ભોજન છે, અને એમના બોધ અનુસાર ધ્યાન કરે છે. એના દ્વારા તીવ્ર વેદનાને પણ એ ક્ષમતા ભાવે સહન કરે છે. બહુ પસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપી ન મળે માનજો, દેહ જાય પણ માયા થાય નરો મમા, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિની દાનજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આચાર્ય ભગવાન હવે એને કર્મ સિદ્ધાંત સમજાવે છે કે હે ક્ષપક, જે સમાધિ મરણ કરનાર સાધુ છે એને કહે છે, હે ક્ષપક, અસાતા વેદનીય કર્મનો તીવ્ર ઉદય આવતા
જીવ ભયભીત થાય કે નિર્ભય રહે, પ્રતિકાર કરે કે ન કરે, પણ તે વેદનાથી છૂટતો નથી. માટે ધીરજ રાખો. અસાધ્ય કર્મનો તીવ્ર વેદનાનો ઉદય આવે, ભય પામી જાય ને ગમે ત્યાં ઘૂસી જાય. તમે જશો ટ્રેનમાં તો કર્મ આવશે પ્લેનમાં, અને તમે જશો પ્લેનમાં તો કર્મ આવશે રોકેટમાં. બાંધ્યા છે તો ઉદય આવશે તીવ્ર. તો સંભાવ રાખો. તો નવા પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. જીવને જ્યારે પાપ કર્મનો તીવ્ર ઉદય હોય ત્યારે ઉત્તમ પ્રકારે પ્રયોગ કરવામાં આવેલી અત્યંત શક્તિશાળી ઔષધિઓ પણ વેદનાને શાંત કરી શકતી નથી. ખૂબ વેદના થતી હોય, પેલા ઇન્જેક્શન મારે ડબલ વેદના, અને પેલું ઇન્જેક્શનનું પાણી તો કંઈ કામ કરવાનું નથી એને. તીવ્ર ઉદયમાં બધા ઉપચારો નિષ્ફળ જાય છે. તો પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. ક્ષણે ક્ષણે કાર્ય પ્રસંગે પ્રસંગે ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ભાવોની શુદ્ધિ રાખો, બુદ્ધિ રાખો, એ જ સાધના છે. હે વાલા, તારા માટે કોઈ કાંટાની પથારી પાથરે તો પણ તું એના માટે ફૂલની પથારી પાથરજે. આ કેટલું સરસ વાક્ય છે જુઓ. તો મોક્ષાભિલાષી સંયમીજનો માટે સંયમી બોધ આપે છે. મોક્ષાભિલાષી સંયમીજનોને મરણ થાય તો ભલે થાય, પણ વેદનાના પ્રતિકાર માટે અપ્રાશુક દ્રવ્યનું સેવન કરવું તે યોગ્ય નથી. કેમ કે મરણથી તો એક જ જન્મનો નાશ થાય છે, ત્યારે અસંયમ તો જીવને સેંકડો ભાવમાં મારે છે. સંયમીનો બોધ આપ્યો છે. મરણ તો આવવાનું છે, ગમે ત્યારે એને કોઈ આખું પાછું કરી શકે નહીં. 1 સેકન્ડ ના વહેલું કરી શકે, 1 સેકન્ડ ના મોડું કરી શકે. તો મરણ આવે તો ભલે થાય, મરણની આખરી ઘાટી આખરે આવવાની છે, અને આ રૂપાળી દેહને આખરે વાળવાની છે. તો ભલે થાય, પણ વેદનાના પ્રતિકાર માટે અપ્રાશુક દ્રવ્યનું સેવન કરવું નહીં. સચિત વસ્તુનું ભક્ષણ કરવું નહીં. દવાઓ નહીં લેવીને ફૂટે સચિત નહીં ખાવું. કોઈ પણ સચિત વસ્તુ ત્યાં અડવું નહીં, પ્રયોગ નહીં કરવો. કેમ કે મરણથી તો એક જ જન્મનો નાશ થાય, મરણથી એક ભોગ બગાડશે. ત્યારે અસંયમ તો જીવને સેંકડો ભોગમાં મારે છે. આ પેલો અસંયમ છે. સંયમના હેતુથી યોગ પ્રવર્તન સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. જીવને પોતાના કરેલા કર્મોમાં અનુક્રમે જ્યારે પાપ કર્મનો ઉદય આવે છે, ત્યારે ઇન્દ્ર સહિત સર્વ દેવો ઈચ્છે તો પણ તેને છોડાવી શકતા. ઉદયમાં આવી ગયા પછી કોઈ આખું પાછું કરી શકે નહીં. ઇન્દ્ર આવે કે દેવો આવે, એને સુખી કરી શકતા નથી. તો પછી બીજા સાધારણ પ્રાણીઓ તેને ઉદય કર્મથી કેમ છોડાવી શકે? મોટા હાથી પણ જેને તોડવા અસમર્થ હોય તેને બિચારું સસલું તે કેમ તોડી શકે? ઉદયમાં આવ્યા પછી કોઈ આખું પાછું કરી શકે નહીં. સાહેબ, ફોરેનના ડોક્ટર આવ્યા છે ને તમે બોલાવે છે તમારા માટે. આવે ફોરેનના આવે કે ઉપરના ડેવલપમાંથી આવે, દોરી તૂટી આયુષ્યની તો મારા મરણ વખતે બધી મિલકત
પથરાવજો, મારી નામી સાધક પ્રસ્થાનમાં પડાવજો. જેવા બળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો, અબજો વિરોધ આપતા પણ એ સિકંદર ના બચ્યું. કુટુંબીઓને બોલાવો કે વૈદ્યોને બોલાવો કે ઉપરથી જેવો આવે કોઈ બચાવી શકે નહીં. કર્મના ઉદયમાં આવ્યા પછી ગમે ઇન્દ્ર ચંદ્ર નરેન્દ્ર કોઈ આખું પાછું કરી શકે નહીં. તો સમભાવી સદા પરિણામ થશે, જળબંધ અધોગતિ જન્મ જશે, શુભ મંગળ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહો. તો ક્ષમા એ જ વીરનું આભૂષણ છે. ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા રાખવા છે. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. અને કસાય નરકનો ભયંકર દરવાજો કસાય છે. બસ. તો ખામેમી સર્વ જીવે સર્વે જીવા કમંત મેં નીતિ મેં સર્વ ભૂલેશુ જન કે નહીં. ઓમ શાંતિ શાંતિ શાંતિ.